આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર નિશા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા. બરડા અભયારણ્ય વિસ્તારમાં 75 કરોડ રૂપિયાના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 11 સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયા. અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા છે. બરડા વન્યજીવ અભયારણ્ય ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી દરમિયાન શ્રી પટેલે આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું, સિંહના વિચરણનો વિસ્તાર પાછલા અઢી દાયકામાં 3 જિલ્લામાંથી વધીને 11 જિલ્લા સુધી વિસ્તર્યો છે. આજે મુખ્યમંત્રીના હસ્તે 180 કરોડ રૂપિયાના ખર્ચે વન વિભાગના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું, જેમાં રાજ્યની 24 જેટલી ઇકો ટુરિઝમ સાઇટ માટે હવે ઘરે બેઠા બુકિંગ થઈ શકે તે માટેનું પોર્ટલ કાર્યરત થયું છે. શ્રી પટેલે કહ્યું, બરડા અભયારણ્ય વિસ્તારમાં 75 કરોડ રૂપિયાના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે. તેમણે વધુમાં ઉમેર્યું, 143 વર્ષના લાંબા સમય બાદ બરડા ડુંગરમાં સિંહોએ કુદરતી રીતે પુનઃ વસવાટ શરૂ કર્યો છે. વડાપ્રધાનશ્રીએ બરડામાં સિંહ સંરક્ષણ માટે તમામ જરૂરી સહાય સુવિધાઓ આપવાની જાહેરાત કરી છે અને આજે 143 વર્ષ બાદ બરડામાં ડુંગરમાં સિંહોનું પુનર્વસવાટ શરૂ થયો છે. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ બરડા વિસ્તાર પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે. વડાપ્રધાનશ્રીના વિઝન અને વન વિભાગની પ્રોએક્ટિવ પ્રેક્ટિસીસને લીધે ગીરમાં સિંહોની સફળ સંવર્ધન ગાથા વૈશ્વિક બની છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે કહ્યું, બરડામાં સિંહોનો પુનઃ વસવાટ થતાં બરડાની જૈવ વિવિધતામાં નવી ઉર્જાનો સંચાર થશે, ઇકો ટુરિઝમને વેગ મળશે. बड़ा खुशी का अवसर है कि गुजरात में बरडा में सिंगों के नए इस घर के लिए अनेकों योजनाओं का विश्व लॉयन दिवस पर लोकार्पण किया गया है और गुजरात सरकार के अभिनव प्रयासों के कारण पिछले 10 वर्षों में 70% आबादी में विस्तार हुआ है. बरडा उनके एक नए प्राकृतिक आवास के रूप में चयनित हुआ है. બરડા અભયારણ્ય ખાતે આજે નવીન સફારી પાર્ક અને ઇન્ટરપ્રિટેશન સેન્ટરનું ખાતમુહૂર્ત, તૃણહારી પ્રાણીઓના સંવર્ધન, પ્રજનન કાર્યક્રમ, બ્રીડિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત, વન વસાહતી ગામો અને ઇકો સેન્સિટિવ ઝોનમાં ઇકો ડેવલપમેન્ટની કામગીરીનો શુભારંભ જેવા વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. રાજ્ય સહિત જિલ્લા અને તાલુકા તેમજ ગ્રામ્ય કક્ષાએ અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરી વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. અમરેલીમાં વિદ્યાસભા શ્રીમતી SH ગજેરા કેમ્પસમાં વિશ્વ સિંહ દિવસની રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણીનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન તેમજ જૈવિક મહત્વ અને સ્થાનિક પર્યાવરણમાં સિંહોની ભૂમિકા વિશે માહિતગાર કરાવવાનો હતો. બોટાદ શહેરમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું મુખોટું પહેરી સૂત્રોચ્ચાર કરી વિશ્વ સિંહ દિવસની રેલી યોજવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા. જામનગરમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર વન વિભાગ અને પર્યાવરણ પ્રેમી સંસ્થા લાખોટા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવી હતી, જેમાં જામનગરની સરકારી અને ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને સિંહ વિશે માહિતી આપવામાં આવી હતી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આજે ચિત્ર સ્પર્ધાઓ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ સિંહના જીવનચક્ર, તેમના નિવાસસ્થાન તથા પર્યાવરણમાં તેની ભૂમિકાઓ વિશે રસપ્રદ માહિતી રજૂ કરી હતી. નવસારી જિલ્લામાં પણ સામાજિક વનીકરણ રેન્જ સુપા દ્વારા AB સ્કૂલ સહિત અન્ય શાળાઓમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં વિવિધ શાળાઓમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને પ્રશ્નોત્તરી તેમજ જાહેર સ્થળોએ રેલી સહિતના વિવિધ કાર્યક્રમો કરી સિંહ બચાવ સંદેશ પાઠવવામાં આવ્યો હતો.
ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયા. આ પરિસંવાદમાં પોલીસ સરપંચ સમન્વય માટે મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ હતી, જે પૈકી પોલીસ અને સરપંચ વચ્ચે સંકલન વધારવા માટે દરેક ગામના સરપંચ અને પોલીસ અધિકારીઓનું એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું, જેમાં મહત્વપૂર્ણ સૂચનો થયા હતા, જેથી તાત્કાલિક માહિતીની આપ-લે થઈ શકે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત સુરત જિલ્લાના કામરેજ પોલીસ મથકમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સંઘવીએ કહ્યું, આગામી દિવસોમાં દર મહિને અથવા 2 મહિને પોલીસ મથકના વડા પોતાના વિસ્તારના સરપંચો સાથે બેઠક કરી ગામના પ્રશ્નોને સાંભળશે. સરપંચો થકી સામાન્ય નાગરિકો સુધી સાયબર ક્રાઇમના શિકાર બનતા કઈ રીતે રોકી શકાય, ગામમાં કોઈ બી અસામાજિક કામ ચાલતું હોય તો તેની સંપૂર્ણ સાચી માહિતી એ પોલીસ સ્ટેશન સુધી પહોંચી શકે. સરપંચશ્રીઓ પાસે ગામમાં નાના મોટા કોઈ બી ક્લેશ હોય કે કોઈ બી પ્રકારે કોઈ સમાજને અનબનના કારણે વર્ષોથી ના બનતું હોય તો એને પોલીસ જોડે બેસાડીને સમાજની અંદર વધુમાં વધુ એકતા કઈ રીતે આવી શકે તે માટે બી આ કામગીરી કરવામાં આવે. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં સરપંચો અને ગ્રામજનો સાથે પરિસંવાદમાં જોડાયા હતા. તે ઉપરાંત રાજ્યના દરેક પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીઓ તેમના કાર્યક્ષેત્રમાં આવતા તમામ ગામોના સરપંચો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આગામી 24 કલાકમાં રાજ્યના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે આ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે આગામી સપ્તાહે એટલે કે 14 ઓગસ્ટથી ફરી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું. आज के लिए गुजरात क्षेत्रों में हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग ऑरेंज कलर के साथ दिया गया है. हेवी रेनफॉल का वार्निंग येलो कलर के साथ दिया गया है बहरोज, सूरत, नर्मदा, तापी और डांग के लिए. जो हमारा सौराष्ट्र कच्छ के लिए अमरेली और भावनगर के लिए हेवी रेनफॉल का वार्निंग दिया गया है. રાજ્યમાં મોસમનો સરેરાશ 64% વરસાદ નોંધાયો છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સરેરાશ 68% વરસાદ નોંધાયો છે. જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો રાજ્યના 52 જળાશય હાઈ એલર્ટ પર છે, જ્યારે 24 જળાશય એલર્ટ ઉપર છે. રાજ્યના 29 જળાશય 100% ભરાયા છે. અત્યાર સુધી પડેલા વરસાદને કારણે 763 લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવામાં આવ્યા છે, જ્યારે 4399 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને આજે કચ્છના ભચાઉ ખાતે દિવ્યાંગો માટે સાધન સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો. શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થા દ્વારા આયોજિત સહાય વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગજનોને રાજ્યપાલના હસ્તે ઇલેક્ટ્રિક અને મેન્યુઅલ ટ્રાયસાયકલ, વ્હીલચેર, કેલિપર અને સ્માર્ટફોન સહિતના જીવન જરૂરી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું. આ તકે રાજ્યપાલશ્રીએ દિવ્યાંગજનોના સશક્તિકરણની દિશામાં શ્રી નવજીવન વિકલાંગ સેવાશ્રય સંસ્થાની પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે દિવ્યાંગજનો એ આપણા સમાજનું અભિન્ન અંગ છે અને દિવ્યાંગજનોને મુખ્યધારામાં લાવવા એ આપણા સૌનું સામાજિક દાયિત્વ છે. આ પ્રસંગે તેમણે સમગ્ર માનવજાતના કલ્યાણ માટે પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ પણ કર્યો હતો. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત એરપોર્ટ ખાતે તાપી કે તારે પ્રોજેક્ટ હેઠળ પ્રથમ વખત ઇસરોના પ્રવાસે જઈ રહેલા 28 આદિવાસી બાળકો સાથે સંવાદ કરી તેમને પ્રોત્સાહિત કર્યા હતા. તાપી જિલ્લાની 15 સરકારી શાળાઓના વિજ્ઞાન પ્રવાહના 28 આદિવાસી બાળકો તારીખ 10 થી 13 ઓગસ્ટ દરમિયાન ઇસરોના શ્રી હરિકોટા સ્થિત સેટેલાઇટ લોન્ચિંગ સેન્ટરના શૈક્ષણિક પ્રવાસે સુરત એરપોર્ટ પરથી રવાના થયા. આ તકે મંત્રીશ્રીએ ચેન્નઈ ઇસરો ખાતેના શૈક્ષણિક પ્રવાસે જતા વિદ્યાર્થીઓને લર્ન વિથ ફન, આનંદ સાથે કંઈક નવું શીખવાની પ્રેરણા આપતા જણાવ્યું હતું કે આ પ્રવાસ બાળકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવા અને વિચારશક્તિ વિકસાવવા માટે મદદરૂપ થશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, ગુજરાતના સાવજ આજે દેશની અસ્મિતાનું વૈશ્વિક પ્રતીક બન્યા. બરડા અભયારણ્ય વિસ્તારમાં 75 કરોડ રૂપિયાના ખર્ચે નવો સફારી પાર્ક અને પ્રવાસીઓની સુવિધાના કામો હાથ ધરાશે. સૌરાષ્ટ્રના 11 સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી. ગ્રામ્ય પોલીસિંગને વધુ અસરકારક અને મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આજે રાજ્યભરમાં પોલીસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયા.
અને દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.